નેશનલ મૂવમેન્ટ ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ ગુજરાત અને યુનાઇટેડ ફોરમ ઓફ એમ્પ્લોઈઝ ઓફિસર્સ એન્ડ ટીચર્સે શાંતિપૂર્ણ રીતે આંદોલન કર્યું. રોષ માર્ચ યુનાઇટેડ ફોર અવર રાઇટ્સના બેનર હેઠળ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયું. ભદ્રકાળી માતા મંદિર લાલ દરવાજાથી શરૂ થયેલી આ મહાકૂચ કે જેમાં વિવિધ વિભાગના કર્મચારી પણ જોડાયા. અલગ અલગ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવા, ફિક્સ પે પોલિસી રદ કરવા અને 8મા પગાર પંચની રચના કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે જે કર્મચારીઓ છે તેઓ રોષ માર્ચમાં જોડાયા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા અને 8મા પગાર પંચની નિમણૂક કરવાની માંગ સાથે અહીંયા આગળ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તે આ રોષ માર્ચ રેલીમાં જોડાયા છે. ભાઈ, આ રોષ માર્ચ રેલીમાં જોડાવાને પાછળનું કારણ શું? કારણ એ છે કે વર્ષોથી સરકારના કાન ઢંઢોળવા છતાં છેલ્લા 5-7 વર્ષથી અમે લોકો આંદોલન ચલાવી રહ્યા છીએ. એમ છતાં સરકાર સાંભળતી નહીં. જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ એક ટર્મ માટે, 1 વર્ષ માટે કે 5 વર્ષ માટે સાંસદ અથવા તો ધારાસભ્ય બને એમને ઓલ્ડ પેન્શનના લાભ આપવામાં આવે છે. જ્યારે પોતાની યુવાનીના 30-35 વર્ષ સરકારની સેવા કરનાર કર્મચારી અધિકારીને પેન્શનનો હક છીનવી લેવામાં આવ્યો છે. જે એમના ઘડપણમાં, બુઢાપામાં જે એમને નાણાકીય સ્વનિર્ભરતા તથા નાણાકીય આઝાદી હતી એનાથી વંચિત રાખવામાં આવ્યો છે. દયાજનક સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યો છે. આ એનો વિરોધ છે કે એને સમાનભેર જીવવાનો હક છે રિટાયરમેન્ટ પછી. તો એટલા માટે અમારે આ આંદોલન ચલાવવાની જરૂર પડી રહી છે. કેટલા લોકો જોડાયેલા છે? લગભગ આજે અમદાવાદને બરાબર અહીંયા આગળ ઘણા બધા શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, મ્યુનિસિપાલિટીથી લઈ ટેક્સ, જીએસટીથી લઈ અને તમામ કર્મચારીઓ નોંધાયા. સરકારી ઇજનેરી કોલેજ, સરકારી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજના અધ્યાપકોથી માંડીને ઘણા બધા કર્મચારીઓ જોડાયેલા છે, હોદ્દેદારો. તમામ હોદ્દેદારો અહીંયા આગળ જોડાયેલા છે. માંગ છે